હવે સ્ટાર્ટ થઈ ગયું. અને જ્યારે બોલે ને ગીત ગાતો હોય ત્યારે એક્શન સાથે ગાજે, બરાબર. અને જ્યારે ગીત ગાતો હોય ત્યારે વધારે ક્યાં જોવાનું? જો આપણો કેમેરો અહીં છે, આ જે સેકન્ડો ચાલે છે ને એ આપણો કેમેરો છે, બરાબર. ત્યાં તારે જોવાનું, બરાબર. વાંધો નહીં, આ હું એડિટમાં લઈ લઈશ. નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, કલાની ખોજ જારી છે અને આજે જ્યારે કલાની વાત કરીએ છીએ ત્યારે એવો ઉમદા કલાકાર કે જે ઉંમરમાં ખૂબ જ નાનો છે પરંતુ તેણે જે પ્રગતિ કરી છે તે નોંધપાત્ર છે અને તેની જ કદરૂપે આ ઇન્ટરવ્યૂ અત્યારે આપણે કરી રહ્યા છે કે જેથી જે પણ કલાકારો આગળ વધવા માંગતા હોય તેને એક પ્રકારે પ્રોત્સાહન પ્રાપ્ત થાય. પ્રિન્સનો મતલબ જ છે કે રાજકુંવર, અને રાજકુંવર જેવો હેન્ડસમ દેખાતો આ જે લિટલ બોય છે તે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ, તેમની પાસેથી વિશેષ તેમની જે ગાયકી, આ ક્ષેત્રમાં તેઓ કઈ રીતે આગળ આવ્યા, આ તમામ બાબતો આપણે તેમની પાસેથી જ જાણીએ. પ્રિન્સ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. પ્રિન્સ છે એ પહેલો ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે અને એને કારણે એક પ્રકારે એને એ ખચકાટ પણ હોય કે ઇન્ટરવ્યૂમાં શું બોલીશ. પહેલાં જ મને કહ્યું કે નેહલભાઈ, હું હજી પહેલો ઇન્ટરવ્યૂ છે. મેં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, દર્શકો તારા અવાજથી ખૂબ સારી રીતે પરિચિત છે, બિંદાસ તું બોલતો જ હશે અને આપણે ઇન્ટરવ્યૂ લઈશું અને એ રીતે આપણે શરૂઆત કરીએ છીએ. પ્રિન્સ, સૌથી પહેલાં તો આપણે એ વાત કરવી છે, બધી જ વાતો આપણે ડિટેલમાં કરવીશું. તારું જન્મ, ઉછેર, બાળપણ, હજી પણ બાળપણ જ છે, આ બધી જ વાતો કરવી છે. પણ સરસ મજાનું એક તારું જે સૌથી વધારે ઉપડ્યું હોય એવું ગીત થઈ જાય જેથી દર્શકોને યાદ આવી જાય કે હા, આ ગીત તો પ્રિન્સે ગાયેલું એ જ છે, બરાબર. એ ગીત થઈ જાય. ઓ જેને ચાહતા હતા એ દિલમાં જ રહી ગયા, જેને ચાહતા હતા એ દિલમાં જ રહી ગયા, નથી ગમતા, ઓ નથી ગમતા એ મારી કિસ્મત બની ગયા, નથી ગમતા એ મારી કિસ્મત બની ગયા. નથી ગમતા એ મારી કિસ્મત બની ગયા. અને આ જ બાબત છે કે જે સુપર ડુપર હિટ આપણે કહી શકાય એ છે, એ અત્યારે બજારમાં 52 બજારમાં ધૂમ મચાવે છે અને એ કલાકાર પ્રિન્સ ઠાકોર અત્યારે આપણી સાથે છે. પ્રિન્સ, તમારો જન્મ ક્યાં થયો, તમે શું કરો છો, શું ભણો છો, એ બધી જ વાતો દર્શકોને કરીએ. મારો જન્મ કામલપુર ગામમાં થયો છે, મહેસાણાના બાજુ. અને હું અત્યારે ઉત્કર્ષ વિદ્યાલય સ્કૂલમાં ભણું છું અને હું સ્ટડી 8માં કરું છું. 8મા ધોરણમાં તમે ભણો છો? ઓકે. ક્યારે એવું લાગ્યું કે હું ગાઈ શકું છું, કે સારું ગાઈ શકું છું? સ્કૂલમાં ઘણી વાર એવું થાય કે ટીચર કહે કે તું ગા, અથવા તો તું પ્રાર્થના સારી ગાય છે, અથવા ઘણીવાર મમ્મી પપ્પા કે કોઈનો સપોર્ટ હોય કે તું તો સારું ગાય છે, ટ્રાય કર. તમને એવી ક્યારે ખબર પડી કે સારું ગાવ છો? લોકડાઉનમાં ઘેર બેઠા બેઠા બોર થતો હતો અને કંટાળો આવતો હતો. પછી મેં મારા પપ્પાને કહ્યું કે મને કંટાળો આવે. મારા પપ્પાએ કહ્યું કે ગાવા જા. મેં કીધું સારું. અને મારા ગુરુ 2 છે, એક ભજનલાલ અને મુક્તાબેન યોગી. એ તને કઈ રીતે મદદ કરી? બધા ગીતો રહ્યા ને એવા શીખવાડ્યા, સ્વર શીખવાડ્યા. તાલીમ લેવા જાય છે, શીખે છે? શું શીખે છે ગીત સંગીતમાં? ગરબા, લગ્ન ગીત એવા આયા. અચ્છા, કોઈ લાઈવ શો હોય અથવા લગ્ન ગીત હોય તો એમાં પણ તું જાય છે? હા. એક સરસ મજાનું લગ્ન ગીત થઈ જાય, ગાઓ. હા. હે અમારા મલકમાં લાડુ બટાકો વવરાય છે, અમારા મલકમાં લાડુ બટાકો વવરાય છે, બટાકો વેચી પડવા આવું મારી લાડુડી, હે બટાકો વેચી પડવા આવું મારી લાડુડી. લાડુડી પરથી યાદ આવ્યું, 420 લાડુડી ગીત હમણાં ઉપડ્યું છે. કોનું છે? સિસોદિયા? જિગ્નેશ સિસોદિયા. જિગ્નેશનો આપણે ગયા અઠવાડિયે ઇન્ટરવ્યૂ કર્યો હતો જ્યારે હું ડીસા દાંતીવાડા ગયો હતો. હું કામથી ગયો હતો બીજા, અને સાંજે ફ્રી હતો તો જિગ્નેશને ફોન કર્યો અને જિગ્નેશ આવ્યો હતો. એ વખતે લાડુડી શબ્દ આવ્યો હતો એટલે મને યાદ આવ્યું. તો આ બટાટા, ડીસા, પાટણ, આ બધાને નજીકનો સંબંધ છે અને હવે એમાં એડ થયો છે પ્રિન્સ, બરાબર ને? અચ્છા પ્રિન્સ, લગ્ન ગીતની આપણે વાત કરી. રાસ ગરબાનો પણ ટ્રેન્ડ હોય છે, કારણ કે ગુજરાતી કલ્ચરમાં કેવું છે કે લગ્ન હોય
અથવા તો લગ્નને આગલે દિવસે જે પ્રોગ્રામ હોય તેને આપણે રાસ ગરબા જ કહીએ છીએ, બરાબર ને? કે રાસ ગરબાનું આયોજન છે ને તમે આવજો. સરસ મજાનો ગરબો થઈ જાય. હા ગરબો હે માનો ગરબો, ગરબો હે માનો ગરબો, ગરબો 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 હે માનો ગરબો, ગરબો હે માનો ગરબો, હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, સજી સોણે શણગાર મેલી દીવડા કેરી હાર, સજી સોણે શણગાર મેલી દીવડા કેરી હાર, માએ ગરબો. માએ ગરબો. અને આ જ્યારે ગીતની વાત આવે, જ્યારે આ ગરબાની વાત આવે ત્યારે આપણને સાક્ષાત એમ થાય કે માના આશીર્વાદ છે તે આપણી સાથે છે, અને આપણે પણ એવા આશીષ આપીએ કે જે પ્રિન્સ છે તેની જે કલા છે એ દેશ વિદેશમાં ખ્યાતિ પામે. અચ્છા પ્રિન્સ, એક બાબત એ પણ જાણવી છે કે હજી ઉંમર ખૂબ નાની છે, તો ભણે પણ છે, તમે કહ્યું એમ 8મા ધોરણમાં તમે ભણો છો. ગમે શું જ્યારે ફ્રી હો? ગીત સિવાય શું ગમે, શું કરો? ક્રિકેટ રમું, દડા ફેંક રમું, પછી કબડ્ડી, આ બધું ગમે છે. અચ્છા, એવું થાય કે આ બધું રમવા તમે ગયા હો અને ત્યાં કોઈ ભાઈબંધ હોય જે તમારો બહુ મોટો ફેન હોય અને એમ કે આ તો બધું બરાબર છે, એક સરસ ગીત ગાને, એવું થાય? મિત્રો કે હા. શું કે? મારા ક્લાસમાં જ બધા કહે છે. તો મિત્ર માટેનું કોઈ ગીત ધ્યાનમાં છે? થઈ જાય ગીત. હે હુકા રણ રંગીલાથી જાય, આ ભાઈઓ મારા ભેળા હોય, હે બર બજાર ખાલી થઈ જાય, આ ભાઈઓ મારા ભેળા હોય, હે ભાઈઓને મળવાની વેળા ના હોય, મારા ભૈલુઓ કદી મોડા ના હોય. તો ભાઈબંધો ભેળા હોય તો પછી પ્રિન્સને પણ મોજ હોય, અને ભાઈબંધોને તો મોજ હોય છે કે ચલો મફતમાં આપણને આપણો મિત્ર છે, સરસ મજાનું એમનું ગમતું જે ગીત છે એ ગાય છે અને એ ગવડાવે છે, એની મોજ જ કંઈક અલગ છે. કયા કયા કલાકારો સાથે તમે સ્ટેજ ઉપર કામ કર્યું છે? દિવ્યાબેન ચૌધરી, જૈમિનીબેન દવે, પછી ગીતાબેન રબારી, ગમન સાંથલ, કાજલ મહેરિયા, જલ્પાબેન પટેલ વગેરે વગેરે. હવે મિત્રો, આ જે હસ્તી છે ને ગુજરાતની એવી હસ્તીઓ છે કે જે આપણે કહીએ ને કે ઘેર ઘેર ગુંજતું નામ છે, અને એ કલાકાર સાથે જ્યારે સ્ટેજ શેરિંગ કરવામાં આવ્યું હોય તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે. અત્યારે ઉંમર કેટલી? 13 વર્ષ. કે 13 વર્ષની વયે પ્રિન્સે છે એક પ્રકારે કહેવાય ને કે કમાલ કરી બતાવી છે. અને હજી તો આના ઘણા બધા એવા ગીતો છે, આલ્બમો છે જે અત્યારે રેકોર્ડિંગ સ્ટેજ ઉપર છે, અને ટૂંક સમયમાં જ્યારે બજારમાં એ આવશે એટલે એ ધૂમ મચાવશે, તેમાં પણ કોઈ શક નથી. અચ્છા, અત્યારે જે માર્કેટમાં બધા ગીતો ચાલે છે, ખાસ કરીને કોઈ હિન્દી ગીતની વાત કરું જે તમને ગમતું પણ હોય અને માર્કેટમાં પણ લોકોને ખૂબ ગમતું હોય, એવું કોઈ તમને? અત્યારે આખા ઓલ ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે અમારા દેવ પગલી અને જીગરભાઈ ઠાકોર, અને આ ગીતનું સાઇન છે, हो चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, चांद वाला मुखड़ा लेके चलो ना बाजार में, पागल प्रेमी हो गया घायल तेरे प्यार में. દેવ પગલી નું આ ગીત, અને સાચે જ જ્યારે મેં પણ એ સર્ચ કર્યું ને પગલી નામ કેમ પડ્યું છે ત્યારે ખબર પડી કે આખો ઇતિહાસ કંઈક એના પાલનપુર ખાતેના એના ગામ સાથે જોડાયેલો છે. એના જે ઘર છોડીને ભાગી ગયેલો દેવ, કારણ કે એને સંગીત ક્ષેત્રે અને એની પહેલાં એક્ટિંગ અને ક્રિકેટના ક્ષેત્રે આગળ આવવું હતું, અને એ દેવ છે એ આજે ગુજરાતમાં તો ધૂમ મચાવતો હતો, કારણ કે એનો જે ઘાઘરો હોય, લાખ રૂપિયાનો ઘાઘરો, એ હું માનું છું અત્યારે મોર દેન 300 મિલિયન ક્રોસ કરી ગયો છે. એટલે ઘાઘરો અત્યારે કરોડોમાં વેચી રહ્યો છે, આપણે તેમ કહી શકાય. અને ત્યાર પછી જે દેવને ખ્યાતિ પ્રાપ્ત થઈ એ પછી ચાંદવાળું મોકળું હોય કે પછી માટલા ઉપર માટલું હોય, પણ આની જે સફળતા છે તેને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અને આ જે ગુજરાતનું ગૌરવ છે તે પણ દૂર દૂર સુધી નામના કરે એવી આપણે દેવ અને જીગરને, અને તાજેતરમાં જે એવું જ મનુષ્ય મોજડીથી જે દીકરી જાણીતી થઈ છે, જેના પ્રોડ્યુસર ભરતભાઈ પોતે છે,
અને એની વાત કરીએ તો તન્વીનો પણ મિત્રો આપણે અગાઉ ઇન્ટરવ્યૂ લીધો છે, જીગર ઠાકોરનો પણ ઇન્ટરવ્યૂ લીધો છે અને લાખો જે દર્શકોએ છે તે નિહાળી છે. તો બસ એવો જ સપોર્ટ આપણે પ્રિન્સને પણ આપવાનો છે કે જેથી આ જે મહેસાણાનું રતન છે એ આખા ગુજરાતમાં નામ રોશન કરે તેવી આપણે તેની પાસે આશા રાખીએ છીએ. અચ્છા, તમે વાત કરી દિવ્યાબેન ચૌધરી, ગમન સાંથલ, બધા કલાકારોના નામ લીધા. સ્ટેજ ઉપર તમારી સાથે સૌથી વધારે મસ્તી કરતું હોય એવો કલાકાર કોણ? જલ્પાબેન પટેલ, જયમિનીબેન દવે. શું કરે તને કઈ રીતે લાડથી બોલાવે, લાડ લડાવે એવો જ છે, કારણ કે પ્રિન્સ છે, કાનુડો છે ને મિત્રો ચાંદ જેવું મુખડું છે અને 12-13 વર્ષની વય હોય તો કોને એની સાથે લાડ લડાવવા ના ગમે એ એક વાત છે. તમારા આગળ જે ગીત કે આલ્બમ આવ્યા હોય, જે પહેલું ગીત હતું એ કયું હતું? માતા પિતાનું હતું અને આ મુકડાની સાઈન છે. હો પૃથ્વી પરના પહેલા ભગવાન, માતા પિતા છે મારા ભગવાન, એ છે મારા રુદિયાના રામ, માતા પિતાનો છું શ્યામ. માતા પિતાનો શ્યામ. એવું પણ થાય ને કે જ્યારે બહાર ક્યાંક જવાનું હોય, દૂર ક્યાંક જવાનું હોય તો પપ્પા સપોર્ટ કરે? પપ્પા ખૂબ સપોર્ટ કરે. શું કે સ્ટેજ ઉપર સારું ગાજે, મારું નામ રોશન કરજે, વગેરે વગેરે. તૈયાર કરે? મમ્મી શું કે? મમ્મી તૈયાર કરે અને મને કહે કે મારું પણ નામ આગળ કરીએ. ઘરે કોણ કોણ છે? મમ્મી, પપ્પા, પછી ભાઈ, બહેન અને હું. મોટો તું? ના, નાનો હું. સૌથી નાનો તું? બરાબર છે. અને ઘરે તું ફ્રી હોય ત્યારે શું કરે? ઘરે ફ્રી હોય ત્યારે રિયાઝ કરું, આ સ્કૂલનું લેસન હતા એ કરું. રિયાઝ અને લેસન બંનેનું બેલેન્સ કરે, બરાબર ને? આગળ જતાં તારે કયા ગીત ગાવાની ઈચ્છા છે? કારણ કે કલાકારોમાં મેં જોયું કેટલાક ભક્તિ ગીત હોય, બરાબર, કેટલાક લવ સોંગ હોય, અને હજી તો ઉંમરમાં નાનું છું પણ કેટલાક એવા માર્કેટમાં ચાલતા હોય છે બેવફા સોંગ, બરાબર. તને વધારે કયા ગમે? મને ભક્તિ અને બહુ વધારે નહીં પણ બેવફાના થોડા ગમે. બરાબર છે. કોઈ સરસ ભક્તિ ગીત થઈ જાય તારું ગમતું? હો લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેડો લાગ્યો બોરા શિવજી એની આ ભક્તિ ગીત. અને ત્યારે મને યાદ આવે છે મનુષ્ય મોજડી, એ અત્યારે કરોડોમાં ગીત ઉપડ્યું છે. ખ્યાલ છે એ ગીત? થોડું ખ્યાલ છે. તો એ ગીત છે એના અત્યારે 3 મહિનાનો સમય થયો હશે અને 1.5 કરોડથી પણ વધારે, એટલે 15 મિલિયન આપણે કહી શકાય એટલા વ્યૂઝ એ જે ગીત છે તેને મળ્યા છે. તમારા જે ઓર્ગેનાઇઝર છે એ કોણ છે? ભાવેશભાઈ. સોરી, ભાવેશભાઈ કઈ રીતે સપોર્ટ કરે? ભાવેશભાઈ મને બોલાવે જ્યાં પણ પ્રોગ્રામ હોય અને બીજું સપોર્ટ કરે વગેરે. એક માર્કેટમાં ગીત બહુ ઉપડ્યું છે રણુજાવાળા, એ ખ્યાલ છે તમને? એ કોણ કોણ ચડાવે ને જા, કોણ કોણ ચડાવે ને જા, હારે મારા રામદેવ પીરના ને જા, હારે મારા રામદેવ પીરના નેજા. અને રામદેવ પીરના નેજાની જ્યારે વાત આવે ને ત્યારે ગામે ગામ એ નેજા નીકળતા હોય અને આખું ગામ એના માટે આતુર હોય અને કઈ રીતે આપણને રામાપીરના આશીર્વાદ મળે અને એ માટે તેઓ થનગનતા હોય. તો તારી કોઈ એવી ખાસ વાત છે કે જે તારે એમ થાય કે મારી ઇન્ટરવ્યૂમાં કહેવી છે? હોય તો કહી દે. તો મિત્રો આપણે એવી આશા રાખીએ કે જે પ્રિન્સ છે, રાજકુંવર છે, અને એ પ્રિન્સના એક ગીત છે એ દર્શકો નિહાળે, તેને પસંદ કરે અને આગળ જતાં પ્રિન્સ છે તે ખૂબ જ નામ કમાય તેવી આપણે આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ. અને સાથે સાથે આપણે એ પણ આશા રાખીએ કે પ્રિન્સને એના જે ફોલોઅર્સ છે
એના જે દર્શકો છે એનો પણ સતત સપોર્ટ મળતો રહે. તો તારા દર્શકોને તારે મેસેજ આપવો છે ને કે મને પ્લીઝ સપોર્ટ કરજો, મારા ગીત છે તમને પસંદ આવે તો તમે એને લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો એ મેસેજ દર્શકોને આપી દે. બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે મને સપોર્ટ કરે અને મને ખૂબ પ્રગતિ કરાવે. જય માતાજી. તો મિત્રો આ જે મેસેજ હતો, કારણ કે આપણે જાણીએ છીએ કે ઉંમર નાની હોય એટલે એટલું બોલી ના શકે, પરંતુ એના જે ચહેરાના ભાવ છે, જે ચાંદવાલા મુખડા જેવો ભાવ છે, એ બતાવે છે કે તમારા સપોર્ટની જરૂર છે. મહેનત તો એ કરી જ રહ્યો છે. તો એકાદું સરસ મજાનું જો એનું આલ્બમ છે એ તમે પસંદ કરો તો આ દીકરો પણ ખૂબ આગળ આવી શકે છે, ખૂબ પ્રગતિ કરી શકે છે. જે જુદા જુદા ક્ષેત્રના સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા જે પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર્સ હોય, તેમને પણ એક અપીલ છે કે તમને જો પ્રિન્સનો કંઠ પસંદ હોય તો તમે પણ એક તક આપી શકો છો. કારણ કે ચાંદવાલા મુખડા તો છે, અવાજમાં પણ જે કંઠ છે એમાં પણ આપણને જે સુરીલો સાદ અને સંવાદ છે તે જોવા મળે છે. તો ચોક્કસથી મને આશા છે કે આ ઇન્ટરવ્યૂ છે તે આપને પસંદ આવ્યો હશે. અને જો આપને આ પ્રકારના ઇન્ટરવ્યૂ પસંદ આવતા હોય તો પણ આપ કોમેન્ટમાં લખી શકો છો, કોમેન્ટ કરી શકો છો. અને સાથે સાથે ટૂંક સમયમાં એક બાબત એ પણ છે કે એનું જે નવું ગીત આવવા જઈ રહ્યું છે, તો એ જે ગીત છે એની વાત પણ આપણે તેની પાસેથી જાણી લઈએ અને ત્યાર પછી આપણે સમાપન કરીએ. એક તમારું આવનારું ગીત છે એ કયું છે? બનાસની ધરતી પર. બનાસની ધરતી પર. એ ગીતની કડી ગઈ શકશો? હાલ નહીં. બરાબર. તો એ જે ગીત ટૂંક સમયમાં આવે તો મિત્રો બનાસની ધરતી પર આ ગીત આવશે. તો ત્યાં સુધી તમારે પ્રતીક્ષા કરવાની છે અને આ દીકરાને સપોર્ટ કરતા રહેવાનું છે. તો મિત્રો નેહલની નજરે યુટ્યુબ ચેનલ છે, તેને જો આ પ્રકારના વિડીયો આપને ગમતા હોય તો કોમેન્ટ આપ ખાસ કરજો. જો વિડીયો ઇન્ટરવ્યૂ પસંદ હોય તો આપ તેને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો. અને પ્રથમવાર નેહલની નજરે યુટ્યુબ સાથે આપ જોડાયા હોય તો એ પણ આપને વિનંતી કે આપ જો ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો દર્શકો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને પ્રિન્સ આપ અમારી સાથે જોડાયા, દર્શકો સાથે આજે રસ અને રુચિ પ્રમાણે આપે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.